લાગે કઈ કે ટોપલી અમારા છોકરામાં પડી જશે બધા પડી જાય. આ તો સારો દિવસ છે તો માણસનું ધ્યાન પડ્યું, રાતે થોડું ધ્યાન પડે. વિડિયા બનાવીને મોકલી દે. જામનગરમાં બાળકને સ્કૂટર પર સ્કૂલે મૂકવા જઈ રહેલી માતાએ બેલેન્સ ગુમાવતા માતા પુત્ર બંને ગટરના ખુલ્લા ખાડામાં ખાબક્યા. કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસે આ ચોંકાવનારી ઘટના બની, જ્યાં પુત્રને સ્કૂલે મૂકવા જઈ રહેલા 39 વર્ષીય રેશમાબેન માંડ બચી ગયા. કાચા રસ્તા પર એકાએક તેમનું સ્કૂટર નમી ગયું અને પાસે જ બનાવાયેલા ભૂગર્ભ ગટરની કુંડીના આશરે 15 ફૂટ ઊંડા ખુલ્લા ખાડામાં માતા પુત્ર બંને ખાબક્યા. આ બનાવ બાદ ત્યાંથી પસાર થનારા અન્ય વ્યક્તિનું તેના પર ધ્યાન પડી જતા તરત જ 108ને બોલાવી, જ્યાં સ્થાનિકો તેમજ 108ની ટીમે મહિલા અને તેમના બાળકને સહી સલામત રીતે બહાર કાઢી લીધા. સદનસીબે બાળકને કોઈ ઈજા નહોતી થઈ, તો માતા રેશમાબેન ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા. ત્યારે આ ખુલ્લા ખાડાને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો, જેમણે અન્ય કોઈ દુર્ઘટના બને તે પહેલા યોગ્ય પગલાં લેવા માંગ કરી.